નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ઝરમર વરસાદ જ્યાં નહોતો ત્યાં પણ પડ્યો. એટલે અમદાવાદ, વડોદરા, સુરતમાં તો 2 દિવસથી વરસાદ પડી જ રહ્યો છે. એના સિવાય દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ છે. મધ્ય ગુજરાત જે વરસાદની રાહ જોઈ રહ્યું હતું એ વરસાદ હવે 1-2 દિવસમાં પડવાનો છે. એટલે ગુજરાતની સ્થિતિ શું રહેવાની છે આગામી 2-3 દિવસ માટે એની વાત કરીશું. જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, શું એમના વિસ્તારમાં વરસાદ પડવાનો છે કે કેમ એ આપણે જોઈએ. તો અત્યારે વિંડીના માધ્યમથી પહેલાં જોઈએ તો સુરતની આસપાસ એક સિસ્ટમ છે. સુરતમાં છેલ્લા 2 દિવસથી સુરત, નવસારી, વલસાડ, ડાંગ આ બધા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને એ સિસ્ટમની અસર છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જે છે એ ધીરે ધીરે આગળ વધી રહી છે. સાથે જ આપણે જે વાત કરી હતી કે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બને છે. આજના દિવસની મોટી વાત એ છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં એ સિસ્ટમની અસર દેખાશે અને સાંજે 5 વાગ્યાની આસપાસ તમે જુઓ કે આખા ગુજરાતને કવર કરે એટલો વરસાદ છે. કચ્છના અમુક ભાગોને છોડી અને આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આજે સાંજે 5-6 વાગ્યાની આસપાસ આ સ્થિતિ રહેવાની છે. એટલે આખા ગુજરાતમાં આજે વરસાદ પડે એવું વિંડીમાં દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પણ કંઈક એવી જ છે. 3જી તારીખે એની તીવ્રતા થોડી વધશે. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે. સાથે મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. એના સિવાય ક્યાંય જ અત્યારે વરસાદ નથી દેખાઈ રહ્યો. અત્યારે આ સિસ્ટમની જે અસર જે છે એ આખા દક્ષિણ ગુજરાતને ભીંજવશે અને એના સિવાય ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે. કારણ કે બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમ છે એ ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ આવી રહી છે. એટલે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બંનેને અસર કરે તેવી સંભાવનાઓ છે. તમે જુઓ કે ઇન્દોર તરફ જ્યારે 4 તારીખે સિસ્ટમ પહોંચે છે ત્યારે ભયાનક વરસાદ લઈને આવશે અને એ આખા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લાવે એવી સંભાવના છે. 2-3 સિસ્ટમ જે છે એટલે 1, 2 અને આ 3 જે સિસ્ટમો છે એ સિસ્ટમ મજબૂત થશે. અહીંયા 2 સિસ્ટમ ભેગી થઈ જશે અને પછી 5 તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થાય તેવી સંભાવનાઓ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિશય વરસાદ પડે તેવી આગાહી અત્યારે દેખાઈ રહી છે. તમે જુઓ કે સિસ્ટમ ખૂબ વધારે મજબૂત 6 તારીખે બનશે. 3 સિસ્ટમ ભેગી થઈ જશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ એટલો સારો વરસાદ લઈને આવશે. 5-6 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભયાનક વરસાદ પડે અત્યારે એવું દેખાઈ રહ્યું છે. એટલે અત્યારે આગામી 4-5 દિવસ એવા છે કે આખા ગુજરાતમાં વરસાદ પડશે. કચ્છ એનાથી થોડું વંચિત રહેશે. એટલે કચ્છમાં ખૂબ સામાન્ય મધ્યમ વરસાદ પડશે, છૂટોછવાયો વરસાદ પડશે. ભારે વરસાદની આગાહી નથી. પણ આપણે જે વાત કરતા હતા કે ચોમાસું નબળું પડ્યું છે કે આગળ નથી વધી રહ્યું, એ ચોમાસું ખૂબ વધારે મજબૂત થવાનું છે. 7 તારીખે હજુ પણ અહીંયા એ સિસ્ટમની અસર છે. સિસ્ટમ ધીરે ધીરે મજબૂત પણ થતી દેખાઈ રહી છે. એ હવે કઈ દિશા તરફ આગળ જાય છે, ક્યાં વરસાદ લઈને આવે છે એના ઉપર પણ નજર રહેવાની છે. આ તમે જુઓ કે 7 તારીખની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અહીંયા એક બનતી દેખાય છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એ આખા ગુજરાતમાં વરસાદ લાવે એવી સંભાવના છે. કારણ કે ગુજરાતના દરિયાકાંઠા અને જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં બંને જગ્યાએ અલગ અલગ સિસ્ટમની અસર થઈ રહી હતી. અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઇન્દોર પાસે બનેલી છે એ મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશની જે બોર્ડરનો વિસ્તાર છે એ મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારથી નજીક છે. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભયાનક વરસાદ 7 તારીખ સુધી રહે એવી સંભાવના છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા વિસ્તારમાં વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. એટલે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, આપણે બધા જ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, એ વરસાદ હવે આજથી શરૂ થશે અને આજે મોટાભાગના આખા ગુજરાતમાં એકવાર તો વરસાદ પડી જાય એવી સંભાવનાઓ અત્યારે વિંડી જોતા લાગી રહી છે. તમારે ત્યાં કેવો વરસાદ છે, તમારે ત્યાં અત્યારે વાતાવરણ કેવું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.